गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण 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 गोविंद गोविंद गोपाल नंदलाल। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वक्ता महोदय आयनो विरह कातर्या जुहाव उतरेति तन्मयतया तरवो विमेरु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्य स्मरेण मात्रेण जन्म संसार बंधन विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। श्री सरस्वते सद्गुरु परमात्मा वंशी विभूषित करा पीताम्बरा दरुण वफला पूर्णेन्दु सुंदर मुखा दरविंद नेत्र कृष्णं परं किमपि त्वमहं न जाने। सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। नमोस्तुते व्यास विशाल बुद्धे
त्वया भारत प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरह कातराजुहार पुत्रेति तन्मयान्तर्वोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे श्रीकृष्णं वन्दे कृतासुतं कृष्णं वन्दे कृतासुतम् बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। आद्य शक्ति मात की जय। मुक्तेश्वर महादेव की जय। व्यास नारायण भगवान की जय। सुखदेव जी महाराज की जय। पितृ नारायण भगवान की जय। गौ मात की जय। भारत मात की जय। सनातन धर्म की जय। प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव। पधारेल सर्व हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम। आज बीजा दिवसनी मंगल कथानो આપણે પ્રારંભ કરીએ એ પહેલા ભગવાન શ્રી હરિ પરમાત્મા જગદગુરુ ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન સાથે આજની દિવ્ય કથાનો આપણે મંગલ પ્રારંભ કરીએ। આજની આ કથાનો પ્રારંભ કરતા પહેલા आओ આપણે બધા સાથે હળી મળી નંદ નંદના આનંદ એવા ભગવાન અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરીએ। 2 મિનિટ માટે આપણે ભગવાનનું કીર્તન કરીએ, ત્યારબાદ આપણે કથાના દોરને આગળ હલાવીએ। બધા મારી સાથે 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરજો।
કૃષ્ણ તમારી ધૂનમાં વાલા તારી ધૂનમાં કૃષ્ણ તમારી ધૂનમાં વાલા તારી ધૂનમાં કૃષ્ણ તમારી ધૂનમાં વાલા તારી ધૂનમાં કૃષ્ણ તમારી ધૂનમાં ભૂલ્યા અમે વાનને શાન તમારી ધૂનમાં ભૂલ્યા મેં ભાનને સાથ તમારી ધૂનમાં હે ભૂલ્યા મેં બાલને શાન તમારી ધૂનમાં હે ભૂલ્યા મેં ભાનને સાથ તારી ધૂનમાં હે વાલા તારી ધૂનમાં કૃષ્ણ તમારી ધૂનમાં વાલા તારી ધૂનમાં કૃષ્ણ હરિ તમારી બોલ. ધૂનમાં હવે પછીની જે કથા બતાવી છે એ કથાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ તમને ને મને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે કથાને તમે ને હું મહાભારતની કથા તરીકે ઓળખીએ છીએ. સમય આવે ત્યારે ભગવાનને ભાવથી જેને બોલાવ્યા છે તો ભગવાન આ વખતે ભગવાન અર્જુનના સારથી થઈને આવ્યા છે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી પ્રભુ મારા જીવન રથના સારથી. મહાભારતની કથાની અંદર આપને ખૂબ સમજવા મળે છે. જ્યારે પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થાય એ યુદ્ધની પહેલા માત્ર ને માત્ર ભગવાને એટલું કીધું હતું કે તમે પાંડવોને સોયની અણી જેટલો ભાગ તો આપો. એવા સમયમાં એ દુર્યોધને જે તૈયારી કરેલી હતી એ બધી તૈયારીઓને ભગવાને એક બાજુ રાખી અને વિદુરજીને ત્યાં ભાવથી ભોજન કરવા માટે ભગવાન ગયા હતા. અહીંયા બધી તૈયારીઓ હતી, 32 ભાતના ભોજન તૈયાર હતા અને એ તૈયાર જે બધી તૈયારીઓ હતી પણ સાથે સાથે અભિમાન હતું. એવા ભગવાન પરમાત્માએ પોતે કીધું છે કે આટલું બધું અઢળક સંપત્તિઓ છે, આટલી બધી વ્યવસ્થાઓ છે, તો એમાંથી 5 ગામ તો પાંડવોને આપો. એવા સમયે એટલું કીધું કે હોયની અણી જેટલોય ભાગ અમે આપવા તૈયાર નથી. ભગવાને સ્થાનને છોડીને આ બાજુ બધી યુદ્ધની તૈયારી હાલે ને રાત્રિના સમયે ભગવાન દ્વારિકાના નાથ આમથી આમ આમથી આમ આમ વિચારે, હાલતા હાલતા બધું વિચારે. એમાં નીકળ્યા, એમાં જોયું કે અર્જુન પોતાની જગ્યા ઉપર શયનખંડમાં અર્જુન સૂતો છે. અર્જુનને સૂતા જોઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં જઈને અર્જુનને જગાડ્યો છે, જાગ, આવતીકાલની સવારનો સૂર્ય ઉગે ત્યારે આટલું બધું યુદ્ધનું મંડાણું છે અને તને નિંદર કેમ આવે છે? એ અર્જુને હસતા હસતા કીધું છે કે પ્રભુ, અખિલ બ્રહ્માંડનો નાથ મારા માટે જાગતો હોય પછી અર્જુનને હું જાગવાની જરૂર છે? દ્વારિકાના નાથ મારા માટે તમે વિચારો છો, તમે મારા માટે જાગો છો, અને જેના માટે જગતનો નાથ જાગતો હોય પછી એના સેવકને એને જાગવાની શું જરૂર છે? અને આ બાજુ વહેલી સવારમાં
એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો, પણ છતાં ભગવાનને પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર નહીં ઉપડાવું. પણ એ ભીષ્મ પિતામહમાં ગંગા પુત્ર મહાભારતના ગ્રંથમાંથી આપણને ખૂબ સમજવા મળે છે. પણ આજના કલિકાલની અંદર ઘણા બધા મને એવું પૂછતા હોય કે બાપુ મહાભારત ઘરમાં ન રખાય એવું કહેતા હોય ઘણા. અને પછી ઓલી રેકડી નીકળે ને એમાં આ ગ્રંથને આપી દે છે. એને ક્યારે એવી જગ્યા ઉપર ન આપો. તમારાથી ન હચવાતો હોય ને તો મને આપી જાજો, હું એની પૂજા કરીશ. પણ જ્યાં ત્યાં આપણા ગ્રંથોને આપણે ન અપાય, એની પૂજા થાય. અને મહાભારતની અંદર સમય આવ્યો તો ત્યારે એ અર્જુનને ભગવાને વિરાટ સ્વરૂપ લઈ અને એ 42 મિનિટની અંદર ભગવાને ગીતાજી સંભળાવ્યા હતા. જેના રથના સારથી ભગવાન કૃષ્ણ પરમાત્મા બન્યા હોય, પછી જેનો ડ્રાઈવર જ કૃષ્ણ હોય. આપણે રાજકોટથી સુરત ને સુરતથી રાજકોટ આપણે અવારનવાર બધા જાતા જ હોય. રાત્રિનો સમય છે અને સુરતનો યાદવભાઈ હાઈવે કેવો નેશનલ હાઈવે છે. આમ એટલી બધી સ્પીડમાં બસ હાલતી હોય, એટલો ટ્રાફિક હોય, છતાં આપણે બધા આપને ઓલું સ્લીપર મળ્યું હોય આમ તો આપણે આમ કેવા બધા આરામથી સૂઈ ગયા હોય ને. રાત્રે બધા સૂઈ જાય, સવારે જાગી ત્યાં રાજકોટ કાલાવડ આવી ગયું હોય. હવે એ બસ કોની છે, એનો માલિક કોણ છે, એના ડ્રાઈવરનું નામ શું છે આપને આવડે છે? આપણે ખબર છે કોણ હકાલે છે, કોણ છે, કોણ નહીં, કોની ગાડી છે. આપણે તો ટિકિટ લીધી છે ને આપણને સીટ નંબર મળ્યા છે એટલે આપણે બેસી ગયા છે અને નીંદર આવી ગઈ. શું કામ? આપણને ખબર છે કે આવડો આ પહોંચાડી દેવાનો છે. જો એ બસનો ડ્રાઈવર તમને જગ્યાએ પહોંચાડી દીધો હોય તો અખિલ બ્રહ્માંડનો નાથ જેનો ડ્રાઈવર થયો હોય બાપ. જ્ઞાન ગીતા ઉપદેશ કરીને, જ્ઞાન ગીતા ઉપદેશ કરીને બનાવજો પરમાર્થી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ વાલા તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને પ્રભુ તમે બનાવજો પરમાર્થી જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આવી સુંદર મજાની દિવ્ય કથા, એમાં જે મહાભારતની કથા તમે ને હું જે શ્રવણ કરી રહ્યા છીએ, જેને જેને આ કથાનો રસ પીધો છે, જેને જેને રામ રસ પીધો છે, જેને કૃષ્ણ રસ પીધો છે, એ રસથી જે તમને મને આનંદ મળે છે. કેમ કે આને શ્રી સુખદેવજી મહારાજે રસ કરી નાખ્યો છે. જ્યારે આ કથાની અંદર ભગવાન સુખદેવજીને નમસ્કાર કર્યા છે, યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વે પાયનો વિરહ કાતર આજુહાવત.
પુત્રેતિ તન્મયા તરોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખ એટલે પોપટ. જ્યારે ભગવાન શ્રી હરિનારાયણની કથા ભગવાન આદિ અનંત કૈલાસના અધિપતિ ભગવાન શિવે માં ઉમાને જ્યારે મહાદેવ કહે નિર્વાણી સુન ગિરજા અમર કહાની, એ પોપટનું બચ્ચું નાનું સ્વરૂપ લઈ અને માં અરણી દેવીના જે ઉદરની અંદર ધીમે 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 કરતા ભગવાન હરિનારાયણની કથાને વાગોયડી છે. એ યાદ કરતા કરતા માના ગર્ભની અંદર 1 મહિનો, 2 મહિના, 5 મહિના, 9 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 6, 7, 8, 9, 10 વર્ષ માના ગર્ભની અંદર 11, 12, 13, 14, 15 અને પછી નારાયણને અવતરણ થવું પડ્યું છે. નારાયણે આવી અને સુખદેવજીની સાથે માં અરણી દેવીના ગર્ભની નજીક જઈ અને ભગવાન નારાયણ કહે છે કે સુખદેવજી, હવે તમે જન્મ લઈ અને આ ધરા પર પધારો તો સારું છે. એ માના ગર્ભની અંદરથી એ જીવનો એવો અવાજ નીકળ્યો હતો કે નારાયણ, હું આવું ખરા જગતમાં, પણ મને વચન આપો, મને તમારી બનાવેલી એકેય પ્રકારની માયા સ્પર્શ ન કરે. મને આ ધરાધામ ઉપર તમારી બનાવેલી માયા સ્પર્શ ન કરે એવું વચન આપો ને તો જ મારે આવું છે, નહીતર તમારી માયા છે ને એ મને ભજન કરવા નહીં આપે. અને માયા છે ને એનાથી જ આપણે બરાબર આપણને આનંદ આવ્યો હોય ને ત્યાં કોક આવે કે હાલો મહેમાન આવ્યા છે, બધું મૂકીને જવું પડે. ઘરે આપણે આમ લોક કરીને આવ્યા હોય અને કબાટની ચાવી એને ઉંબરા પાસે પડી રહી હોય ને અહીંયા આવીને યાદ આવે કે ચાવી તો ત્યાં જ પડી છે, ત્યાં તો આપણે એમ કે હમણાં આવવું, એમ કે માયા ભજન ન કરવા દે. માયા છે ને એના પ્રકારો હોય છે. માયા કાળી નાગણી બચ્ચા પોતાના ખાય. માયા એક કાળી નાગણી અને બચ્ચા પોતાના ખાય, એમાંથી જો કોક નીકળે ને પછી ઈ મોટો મણિધર થાય. આમાંથી જો કોઈ બચી જાય ને, માયા છે ને એનો વજન લાગતો નથી. માયાનો વજન કોઈને ન લાગે, પણ માયા નડે બધાને. તમે આમ લગ્ન પ્રસંગમાં જતા હોય ને, એક બેગમાં તમારા કપડાં હોય અને એક બેગમાં તમારા ઘરેણા હોય. થોડાક રૂપિયા હોય, એમાં થોડા ઘરેણા હોય, તમારા હાથમાં 2 ઠેલા હોય અને તમને કોઈ એમ કહે કે લાવો થોડો વજન હું ઉપાડું, એટલે તમે કપડાનો ઠેલો સીધો જ આપી દેવો કે લ્યો આને લઈ લ્યો. અને સામેવાળો એમ કહે કે લાવો ઓલો બેગે ઉપાડી લો, ના ના એ મારા પાસે ભલે લ્યો. કેમ? એનો વજન નથી લાગતો, એમાં માયા છે. માયાનો ક્યારે વજન લાગે નહીં. માયા બધાયને ગમે છે, પણ આપણને તમને મને એ ખબર નથી કે માયા છે ને એ આપને પરમાત્માનું નામ લેવા નથી દેતી. એટલે આપણે ગાતા હોય ને ઘણી વાર, અરે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. લઈ લે લાવ અવસર પાછો નહીં મળે. લઈ લે લાવ મન કો પાછો નહીં મળે. લઈ લે લાવ મન કો પાછો નહીં મળે. એ જોતા નહીં જડે આ નાણું પાછું નહીં મળે. જોતા નહીં મળે રે મન કો પાછો નહીં મળે. જોતા નહીં જડે મન કો પાછો નહીં મળે. લઈ લે લાવ અવસર પાછો નહીં મળે.
મળે ઓ લઈ લે લાવ, અવસર પાછો નહીં મળે. કસ્તુરીને કેવડો જેમ તેલમાં તળે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. કસ્તુરીને કેવડો જેમ તેલમાં તળે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે. વાવ્યા બીજ બાવળિયાના, વાવ્યા બીજ બાવળિયાના, આંબો નહીં જડે, આંબો નહીં જડે. લઈ લે લાવ, અવસર પાછો નહીં મળે. લઈ લે લાવ, અવસર પાછો નહીં જડે. લઈ લે લાવ, અવસર પાછો નહીં મળે. લઈ લે લાવ, અવસર પાછો નહીં મળે. એટલે માયામાં છે ને આ જીવ બહુ બંધાઈ ગયો છે. એક વખત તમારી અને મારી વચ્ચેથી માયા જો નીકળી જાય ને કદાચ, તો તમને ને મને આ અખિલ બ્રહ્માંડના નાથની આ કૃપા મળે અને એના નામનો મહિમા તમે ને હું સમજી શકી. પણ તમારી અને મારી વચ્ચે જે માયા છે ને એ માયાને આપણે છોડવી પડે. આમ તમને એક દ્રષ્ટાંત આપું. તમે આમ રાજકોટથી સુરતથી આવતા હોય અને તમારા હાથમાં 2 થી 3 હજારના કિલો વાળી મિષ્ટાન હોય, તમે અહીં લેતા આવતા હોય તમારા ઘરે મહેમાન માટે કે કોઈ પણ વ્યવસ્થા માટે. રસ્તામાં તમારા ઓળખીતા મળે, એને ખબર છે કે તમારા હાથમાં એ સુંદર અને પ્રખ્યાત દુકાનની મિષ્ટાન છે, તો તમને કોઈ રસ્તા વચ્ચે એવું કહે કે લાવો તો આ બોક્સ ખોલો, તો એવું કોઈ કહી શકે? શું કામ? એને ખબર જ છે કે આ તમારા વ્યવસ્થા માટે છે. તમારા ઘરે મહેમાન આવ્યા હોય, તમે એના માટે લેવા ગયા હોય, એટલે એ તમે તમારી વ્યવસ્થા માટે લીધી છે, આપણા માટે લીધી નથી. એટલે તમને કોઈ એમ નહીં કે આ ખોલો અને અમને આપો. પણ હાલતા 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 તમારે એને રસ્તામાં આવી રીતે ક્યાંક જગતગુરુનું મંદિર દેખાય અને એ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ અને એ મિષ્ટાનનું તમારું જે બોક્સ છે એને ખાલી ખોલવાનું છે. ખાલી એ બોક્સને ખોલો અને ઠાકોરજીને એટલી પ્રાર્થના કરો કે પ્રભુ આ તમારા દ્વારે દર્શન કર્યા અને દર્શન કરી અને આ તમને પ્રસાદી અર્પણ કરું છું. ખાલી બોક્સને ખોલીને એટલું કહો ને પછી બોક્સ બંધ કરી દો. પછી એ જ પ્રખ્યાત દુકાનની મિષ્ટાન હતી. પછી તમે જેવા મંદિરની બહાર નીકળો ને કોક તમને એમ કહે કે આની અંદર શું છે, એટલે તમારે એને એમ કહેવું પડે કે આમાં ઠાકોરજીનો પ્રસાદ છે. અને પછી ગમે એ વ્યક્તિ તમને એમ કહે કે આપો, પછી આપો. એ મિષ્ટાન હતી જ્યારે તમારી પાસે, ત્યારે તમારી પાસે કોઈ નહોતા લેતા, પણ આજે એ જ મિષ્ટાનનું ખાલી બોક્સ ઠાકોરજીની પાસે ખોલવામાં આવ્યું તો એ મિષ્ટાનનો પ્રસાદ થઈ ગયો. અને પછી એ પ્રસાદનો લાભ બધા લઈ શકે. એમ તમારા અને મારા જીવનની અંદર જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી આપણે એનો મહિમા સમજી નથી શકતા. પણ જે મિષ્ટાનનું બોક્સ ખુલી ગયું, એમ તમે ને મેં આપણે બે ઠાકોરજીના મંદિરની અંદર જઈ અને આપણો આ હૃદયરૂપી દ્વાર ખોલી નાખો, એટલે એ પ્રસાદ કરી દે અને પછી એના નામનો મહિમા આપણે સમજી શકીએ. નામ સમોવર કોઈ નહીં જપ તપ તીર્થ યો, નામે પાતક છૂટ છે અને નામે નાશે રોગ. એટલે મહાભારતની કથાની અંદર એ દુર્યોધન છે ને એ મરણના શરણ પડ્યો છે અને એની બાજુમાં અશ્વત્થામા આવીને કહે છે કેમ તારો જીવ નથી જાતો? ત્યારે દુર્યોધન કહે છે કે મારો જીવ એટલા માથે નથી જાતો કે હજી પાંડવો જીવે છે. અમે 100 હતા અને એ 5 હતા, પણ છતાં એનો વિજય થયો છે. જ્યાં સુધી પાંડવો છે ને ત્યાં સુધી મારો જીવ નહીં જાય. એવા સમયે અશ્વત્થામાએ કીધું છે કે તારા આ ચરણની પાસે પાંડવોના 5 મસ્તક રાખી દઉં તો?
દુર્યોધને કીધું પાંડવના મસ્તક અહીંયા લઈ આવવા એટલા સહેલા નથી. એ કુરુક્ષેત્રના મેદાનની અંદર એક પછી એક આમ યુદ્ધની તૈયારી હાલતી હતી અને બરાબર એક પછી એક બાણ છૂટતા હતા. એમાં અમારી આવડી મોટી સેના હતી અને એક બાજુ એ 5 પાંડવો હતા, છતાં એનો વિજય થયો તો એ 5 પાંડવોના મસ્તક લઈ આવવા એટલા સહેલા નથી. અશ્વત્થામા કહે છે એ મારે જોવાનું છે, બોલ તારે પાસે રાખું તો 5એયના મસ્તક. અને બરાબર રાત્રિનો સમય છે, આ બાજુ બધી તૈયારી થાય છે ને એક બાજુ ભગવાન દ્વારિકાના નાથ આ 5એય પાંડવોને અને માં દ્રૌપદીને અને પાંડવના બાળકોને કહે છે કે ચાલો મારી સાથે, આજે આપણે અહીંયા રહેવું નથી. ભગવાનને બધી ખબર હતી એટલે બધા સાથે હાલતા થયા છે. પાંડવના બાળકો હતા ને એને ભગવાનને ના પાડી કે અમારે તમારી સાથે આવવું નથી, અમારે અમારી જગ્યા ઉપર રહેવું છે. ભગવાનની સાથે પાંડવો જાય છે. માં દ્રૌપદી જાય છે, પાંડવના બાળકો જાતા નથી. રાત્રિનો સમય છે, જ્યાં પાંડવો સૂતા હોય ને એ જગ્યાએ પાંડવના બાળકો સૂઈ ગયા છે. રાત્રિનો સમય છે. અશ્વત્થામા આવે છે, એને ખબર નથી આ પાંડવના બાળકો છે. એને તો એમ જ છે કે આ પાંડવો સૂતા છે અને રાત્રિના સમયે કોઈને ખબર ન પડે એવી રીતે આવી અને ધડથી મસ્તક અલગ કરે છે. એ 5એય પાંડવોના બાળકોના મસ્તક એક પાત્રમાં લઈ જાય છે, જ્યાં દુર્યોધન છે એની બાજુમાં આવીને કહે છે કે લે આ પાંડવોના મસ્તક તારી નજીક રાખું છું. દુર્યોધન કહે છે કે જરાક વધારે નજીક આપો, મને હજી એવું માનવામાં આવતું નથી કે તમે પાંડવોના મસ્તક લેતા આવ્યા. પાંડવોના મસ્તક આવ્યા હોય એવું મને લાગતું નથી. જરાક નજીક જઈને જોયું ને ત્યાં તો આ બાળકોના મસ્તક જોઈ અને એ દુર્યોધન પણ બોલ્યો છે કે અશ્વત્થામા તમે તો હવે અમારો વંશ નો રહેવા દીધો. પાંડવો તો પીળું પાન છે, એ ક્યારે આ ધરા છોડીને વયા જાય એ અને આ બાળકો છે, હવે એનું તમે જો આ મસ્તક લઈને આવ્યા છો 5એય બાળકોના, તો પછી હવે અમારો વંશ ક્યાંથી રહેશે? આ પાંડવો નથી, પાંડવના 5એય પુત્રો તમે લઈને આવ્યા છો ને. હવે અસ્વસ્થામાં તમે ધ્યાન રાખજો, હવે અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ તમને છોડશે નહીં. અને આ બાજુ બરાબર રાત્રિનો સમય પૂરો થાય છે અને 5એય પાંડવો અને ભગવાન દ્વારિકાના નાથ અને માં દ્રૌપદી પોતાના સ્થાન ઉપર આવી અને જેવા પોતાના પટાંગણમાં પગ મૂકે ને ત્યાં તો લોહીની નદીઓ વહેતી હોય ને એવું દેખાય. અને માને ખબર પડે કે નક્કી આજ કંઈક ન થવાનું થયું છે અને ઉતાવળા પગલે પોતાના દરવાજામાં જાય અને જોવે છે, પોતાના આંગણામાં જઈને જોવે છે, ત્યાં તો 5 દીકરાઓના એમ કહેવાય છે ધડ પોતાની જગ્યાએ પડ્યા છે અને મસ્તક છે નહીં. એવું દ્રશ્ય જોઈ અને માં દ્રૌપદી એ રુદન એટલું કરે છે ને, દોડીને 5એય પાંડવો અને દ્વારિકાના નાથ આવે છે. અને આજ એ માં રડતા રડતા પોતાની વેદના કહે છે કે હે દ્વારિકાના નાથ, આ મારા 5 ફૂલ જેવા દીકરાઓને આવીને રાત્રે કોઈ એની હત્યા કરી ગયા છે. માતા શિશુના નિધમ સુતાના નિશમ્ય ઘોર પરત દિમાના તદારુદૂત બાષ્પ કલાકુલાક્ષી તાસા ત્વયં નાહમ કિરીટ મારિણી. 5 બાળકો એની હત્યા થઈ છે. એ માનું રુદન, એની કરુણતા
દીકરાઓ કદાચ આમ વિદેશમાં હોય અને એનો ફોન ન લાગે ને તોય એ માને એટલી ચિંતા થતી હોય, તો જે માના 5 બાળકો એકી સાથે મૃત્યુ પામ્યા હોય એ માની વેદના કેવી હોય? જેને 5 દીકરાઓને લાડકોડથી મોટા કર્યા હોય, એમાંથી એકાદું બાળક, બેના બાળકો માટે કંઈક વ્યવસ્થા કરજો. જે માં પોતાના દીકરાઓને લાડકોડથી ઉછેરી મોટા કર્યા હોય, એ બાળકને આમ થોડું ઘણું લાગ્યું હોય તો એ માં એમ કહેવાય છે કે આમ ગાંડાની જેમ દીકરાને આમ ભેટી પડે અને એમ કહે છે કે મારો દીકરાને ક્યાં લાગ્યું. એવી માની જે દયા હોય, એ માની જે કરુણતા હોય, તો આ માના એક સાથે 5 દીકરાઓનું મૃત્યુ થાય તો એ માની કરુણતા કેવી હોય? કહેવાનો ભાવાર્થ મારો એમ છે કે માનો પ્રેમ, માની દયા અને માની કરુણતા એ પોતાના સંતાનોની તરફ જે હોય છે, એવી કરુણતા, એવો પ્રેમ આ જગતની અંદર બીજે ક્યાંય જોવા મળતો નથી. આ ધરાધામ ઉપર ભગવાન રામ પધાર્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા છે. શેના માટે? માના પ્રેમ માટે. પ્રેમથી ભગવાન પ્રગટ થયા છે. પ્રેમ વિના પાવે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા, જ્યારે ભગવાન રામચંદ્ર પરમાત્મા ધરા ઉપર પધાર્યા ને, ત્યારે રામને 1 નહીં 2 નહીં પણ 3 માનો પ્રેમ મળ્યો છે. માં કૌશલ્યા, માં કૈકેયી અને માં સુમિત્રા. એવી જ રીતે ભગવાન કૃષ્ણ જ્યારે પધાર્યા ને ત્યારે એને 3 માનો પ્રેમ મળ્યો છે. માં દેવકી, માં યશોદા અને માં રોહિણી. કેમ કે માને આધીન અને માનો પ્રવાહ, આપણું કવિ બોટાદ કહે છે, આમ તો કવિઓ એમ કહે છે કે ઘરે ઘરે ભગવાન પહોંચી ન હોગે ને એટલે એક માને મોકલા છે. એટલે ભગવાનનું સ્વરૂપ છે અને માં છે ને એ દયાની મૂર્તિ છે, માં એ કરુણાની મૂર્તિ છે. એટલે મીઠા મધુ ને મીઠા મેં હુલા દે લો, મધુર મીઠા એથી મીઠી છે મોરી માત જો જનની, એ માતા જનની જોડ બીજે નહીં જડે રે લો. મીઠી છે મોરી માત જો જનની, છોડ સખી નહીં મળે રે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી, આ જગથી જુદેરી જાત રે જનની, નિજોડ સખી નહીં જડે રે લો. એ આવી જનની જોડ બીજે નહીં જડે રે. માં છે ને એ દયાની મૂર્તિ છે, એ કરુણાની મૂર્તિ છે. માં શબ્દ એટલો છે, માત્ર માં બોલો ને તમે, તમારી ઉંમર ભલે તમે 80-85 તમારી ઉંમર ગમે એવી થઈ ગઈ હોય,
તમારા દીકરાના ઘરે દીકરા હોય, પણ જો તમે માં બોલો ને તો તમને તમારું બચપન યાદ આવી જાય. મહાહેતવાળી દયાળી જ માં તું હતો, હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં. માં શબ્દ જેવો છે. માં બોલવાથી તમને ને મને એમ લાગે કે હજી આપણે નાના છીએ, હજી આપણે ક્યાં મોટા થયા છે. કેમ કે માં બોલો ને માનો ખોળો સાંભળે. ગમે એવા દુઃખ હોય ને માના ખોળામાં એનું નિવારણ થઈ જાય. તમે ભલે હોટલમાં જમવા જાઓ, તમને ભાવથી હોટલમાં પીરસે જમવા, પણ જેવા જમીન ઊભા થાવ ને એટલે ટેબલ ઉપર બિલ આવે કે લે આ તારું બિલ છે. પણ એ જિંદગી આખી મોટા કરી માએ પેટે પાટા બાંધી અને ખોળામાં બેહીને અનેક કોડિયા જમાડ્યા છે. ક્યારે એ માએ આપણને બિલ નથી આપ્યું કે આ તમારી તબિયત જ્યારે બગડે, તમે દવાખાને જાઓ, તમને રાહત થાય, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ દાખલ થવું પડે, પણ એ 5-15 લાખના એ ડોક્ટર ઠીકડાઈ આપે ને બિલે આપે. પણ માના ખોળામાં તે બેહો ને માં મમતાનો હાથ મસ્તક ઉપર ફેરવા, જ્યારે માં હાથ ફેરવતી હોય ને આપણને ખબર ન પડે આપણી બીમારી ક્યાં વહી ગઈ. એ તો માના હાથમાં તાકાત છે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. એટલે જે પાત્ર માનું પાત્ર છે એ દયાનું પાત્ર છે. માને માટે આ જગતની અંદર અને માને હાચવવું, આ ભારત દેશની અંદર એક માં અને એક ગા, આ બેને આપણે હાચવી લઈને એટલે આપણો ભારત દેશ આમ કેટલો આગળ આવી જાય. બીજું કાંઈ હચવાય ન હચવાય, એક ગા ને એક માં. કદાચ તમે તમારા કુળદેવી પાસે જાઓ, તમે આમ ડુંગરાવાળી માં પાસે જાઓ, કદાચ તમે ત્યાં હોનાના તારવાળી ચૂંદડી મૂકો ને તોય માં એક વખત એમ કહે કે તું ઉંબરાવાળીને હાચવી લે તો તારે ડુંગરે આવવાની જરૂર જ નથી. એકવાર એના આશીર્વાદ લે. ઉંબરાવાળી માના તું લેજે આશીર્વાદ, તો ડુંગરાવાળી માત થાશે રાજી આપો આપ. પણ આ કલિકાળની અંદર આપણે જોઈએ છીએ કે શહેરોની અંદર વૃદ્ધાશ્રમો વધતા જાય છે. અમે વૃદ્ધાશ્રમમાં ઘણી વખત જાય, ત્યાં એ વૃદ્ધ માવડીઓને મળીએ ને ત્યારે અમને ઘણું દુઃખ થતું હોય. એ માં એમ કહેતા નથી હો કે અમારા દીકરાઓ અમને, પણ અમને બધી અમે ત્યાં જાણતા હોય. બહુ પૈસાદાર, બહુ સંપત્તિ વાળાના મા બાપ વધારે જોવા મળે છે અમને ત્યાં. એ માં એમ કહે કે અમારો દીકરો એમ કહેતો હતો કે માં તને અમારે યાત્રા કરવા માટે લઈ જવા છે, ને 4-વ્હીલમાં બેસાડી દર્શનનું બહાનું કરી અને મારો દીકરો આ ગેટ પાસે મને મૂકી ગયો છે. 2 દિવસ થયા, હજી તેડવા આવ્યો નથી. કાલ પરમથી તેડવા આવશે. ત્યારે અમને એમ થાય કે માં હવે એ તેડવા નહીં આવે. આવી રીતે આજના સંતાનો પોતાના મા બાપનો ત્યાગ કરે છે. વૃદ્ધાશ્રમ છે ને એ બનાવવા વાળાને ખૂબ ધન્યવાદ છે કે એને વ્યવસ્થા કરી દીધી છે. એ બહુ પુણ્ય કમાય છે. પણ જે મા બાપને મોકલે છે ને એના જેવો બીજો મહાપાપી કોઈ આ ભારતમાં છે નહીં. યાદ રાખજો. જેને જેને પોતાના મા બાપને આ વૃદ્ધાશ્રમમાં મોકલા છે ને એનું ક્યાંય પણ અહીંયા લાઈવ પ્રસારણની અંદર આપણી કથા અત્યારે સોશિયલ મીડિયા ઉપર સુંદર મજાની વ્યવસ્થાથી આ મીડિયાના માધ્યમથી લાઈવ
કેન્દ્રમાં આપણી કથા ચાલુ છે. તમે યુટ્યુબ ઉપર જોશો એટલે આપણી કથા દેખાય. હું લાઈવના માધ્યમથી પણ બધાને એક સંદેશો આપું છું કે જેના જેના મા બાપો આપણે બહેનોને ખબર હોય ક્યારેક એવો સમય આવે ને તો બહેનો તમે પૂજામાં નથી બેસી શકતા. બહેનોને બધાને ખ્યાલ હોય એવું કંઈ આવરણ આવી જાય છે તો આપણા બહેનો એમ કહેતા હોય કે બાપુ અમારા પૂજાનો લાભ અમને નથી લેવાય એમ. તો એવી રીતે એનાથી પણ કંઈક તમને અલગ કહેવા માગું છું કે એ તો તમે એના માટે એને માં ભગવતીને પ્રાર્થના કરો ને તો એ પ્રાર્થના તો માં સાંભળી લે. કેમ કે એ સ્ત્રી છે, તમે પણ સ્ત્રી છો, પણ જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને એને એકેય પૂજામાં બેસવાનો અધિકાર નથી નથી ને નથી. એ અહીંયા લાઈવના માધ્યમથી હું કહું છું. જેને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે ને પછી 5-5 લાખના 10-10 લાખના દાન કરતા હોય ને તો એ દાન આ જગત સ્વીકારશે, પણ મારો જગદીશ ક્યારેય સ્વીકારશે નહીં. જેને પોતાના ઘરની અંદર જે પરમેશ્વર છે, પોતાના ઘરની અંદર જે ભગવાનની મૂર્તિ છે, પોતાની ઘરની અંદર જે માનું અને બાપનું એક પાત્ર છે ને બાપનું એ સૂરજનું છે અને એક માનું પાત્ર છે ને એ ચંદ્રનું છે. જેમ ચંદ્ર અને સૂરજ તમને મને દર્શન ન દે અને આ જગતમાં અંધારા થાય એમ મા બાપ વગરના એ પરિવારમાં અંધારા છે અને છે. એવા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી અને પછી જો આપણે મોટી મોટી વાતો કરતા હોય ને ભક્તિની તો એનો અધિકાર આપણને છે જ નહીં. તમે ને હું મારી પોતાની વાત કે તમારી વાત નથી કરતો, હું આપણા શાસ્ત્રોની વાત કરું છું. એ ભગવાન આશુતોષ શશાંત શેખર ચંદ્ર મૌલી ચિદમ્બરા કોટી કોટી પ્રણામ શંભુ કોટી નમન દિગંબરા. એ કૈલાસના અધિપતિ ભગવાન શ્યામ સદાશિવ અખિલ બ્રહ્માંડમાં જેને માત્ર ને માત્ર ડમરું વગાડતા વગાડતા સૃષ્ટિની ઉત્પત્તિ કરી નાખે એવો ભગવાન કૈલાસનો અધિપતિ દેવાધિદેવ મહાદેવ એને પોતાના બંને દીકરાઓને કીધું છે કે તમે ભારતની પરિક્રમા કરીને આવો અને જે પહેલા પરિક્રમા કરીને આવે ને એના હું લગ્ન કરીશ. ત્યારે એ કાર્તિકે સ્વામી તો પોતાનું વાહન હતું મોર, એ મોર લઈને નીકળી ગયા છે. પણ એ ગણપતિ દાદા વિચાર કરે છે કે મારે કેમ આ પરિક્રમા કરવી. મારું વાહન પણ નાનું છે કેમ કે એનું વાહન હતું ઉંદર અને મારું શરીર મોટું છે. મારે આ ભારતની આ વિશ્વની પરિક્રમામાં મારે આ પૃથ્વીની પરિક્રમા મારે આ પૃથ્વીનો ફેરો કેમ ફરવો એ વિચાર કરી અને એક ગજાનંદ ગણપતિ મહારાજ એ પૃથ્વીની પરિક્રમા કરવાની બદલે મા બાપના ચરણોની અંદર જઈ અને મા બાપના ચરણોની અંદર પરિક્રમા કરવા માંડે છે. એ સમયે મા અને બાપ રાજી થાય છે અને મા કહે છે બેટા ગજાનંદ આ શું કરે છે? જો ભાઈ તો પૃથ્વીની પરિક્રમા કરવા માટે પોતાનું વાહન લઈને નીકળી ગયો, તમારે નથી જવું. ત્યારે એ વિઘ્ન હરતા એક દંત દયા વ્રંત એવા ગજાનંદ ગણપતિ મહારાજ બોલ્યા છે કે માં મારે તો માના ને બાપના ચરણમાં જે પૃથ્વી મળી છે ને એનાથી મોટી આ જગતમાં બીજે ક્યાંય મને પૃથ્વી નથી જોતી. મા બાપના ચરણોની અંદર મારે ગંગા છે, મા બાપના ચરણોની અંદર મારે ગંગા જમના સરસ્વતી ત્રિવેણી તો મને તમારા ચરણમાં છે. મા બાપ થી મોટું આ ધરા ઉપર બીજું કોણ છે મને કહો. અને જેને જેને મા બાપની સેવા કીધી છે એના ઇતિહાસોમાં નામ ગવાના છે. એટલે ગણપતિ દાદા જે કરી પરિક્રમા મા બાપનો મહિમા વધાર્યો, મા બાપનો મહિમા વધાર્યો. શ્રવણ કુમારે કાવડ લઈને શ્રવણ કુમારે કાવડ લઈને મા બાપને તીર્થ કરાવ્યો. શ્રવણ
મા બાપને તીરથ કરાવ્યો, મા બાપને બલિહારી, આ જગમાં માવતરની બલિહારી. સેવાથી મા બાપની અધિક પુણ્યના ક્યાં, કોટી યજ્ઞ યાગાદી કરો તો એ પુણ્ય ઈ માં પોતાના દીકરાઓ માટે હંમેશા માટે વિચારતા હોય, તો ઈ માના એકી સાથે 5 પુત્રની હત્યા થઈ ગઈ હોય તો ઈ માની વેદના કેવી હોય. અને આ બાજુ એ 5 દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક નથી. પાંડવો ભગવાન દ્વારિકાના નાથની સામે દ્રષ્ટિ કરીને કહે છે કે દ્વારિકાના નાથ, તમે આ બધું જાણો છો, એક વખત નામ આપો કે આ દશા કરી છે કોને. અર્જુન તો પ્રતિજ્ઞા લે છે કે જેને આ બાળકોનો વધ કર્યો છે જ્યાં સુધી હું એને નહીં મારું, એવી પ્રતિજ્ઞા લે છે. અને અશ્વત્થામાને પકડીને લઈ આવવામાં આવે છે, અને જેવો એને મારવા જાય ત્યારે જ એ જ માં, જેને ખબર છે કે મારા 5 દીકરાઓની હત્યા થઈ ગઈ છે, અને એ હત્યા કરનાર એ હત્યારો જ્યારે સામે આવે અને એને જ્યારે મારવાની તૈયારી થાય, અને જેવી તૈયારી કરે એવા સમયે માં દ્રૌપદી દોડીને આવે છે. દોડતા કહે છે મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ, એને મૂકી દો, એને જવા દો, એને છોડી દો એવું કીધું ને ત્યાં 5 પાંડવો બોલ્યા છે કે આને થોડી જવા દેવાય, આ 5 બાળકોનો હત્યારો આ છે. મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસગોપસંશય. મુચ્યતામ એને જવા દો. પાંડવો કહે છે આને કેમ જવા દેવો? ત્યારે એ માં બોલ્યા છે કે જેમ મેં મારા દીકરાને ગુમાવ્યો છે ને એમ આ પણ કોકનો દીકરો છે. જે વેદના મને થાય છે ને એ વેદના આવતીકાલે એના માને પણ થાય. હું એક માં છું, એક માને ઓળખી શકે છે, અને પાછો આ બ્રાહ્મણનો દીકરો છે, અને પાછો આ આપણા ગુરુનો દીકરો છે. આપણાથી હાથ ન ઉપાડાય, ગુરુનો પુત્ર છે, એને જવા દો. અને બરાબર જવા દેવાનું, છોડી દેવાનું કીધું એટલે ભગવાન દ્વારિકાના નાથ અર્જુનને કહે છે કે એને જવા તો દઈ, પણ તે ઓલી પ્રતિજ્ઞા લીધી છે એનું શું કરવાનું? તારી પ્રતિજ્ઞા એટલે આ અશ્વત્થામાને છે ને અપમાનિત કરે છે. અને કોઈ સાધુ સંત બ્રાહ્મણોને તમે બોલાવીને પછી એને અપમાન કરો ને એટલે એ જીવતા મરવા જેવું થાય. એના મસ્તક ઉપર જે મણી છે એ મણીનું છેદન કરવામાં આવે છે, અને અપમાનિત કરી અને જીવતો મરેલો હોય ને એવી રીતે આને છોડી દે છે. અને જેવો છોડી દે એટલે અશ્વત્થામા કહે છે કે હવે હું આનો બદલો લઈશ. એક બ્રહ્માસ્ત્ર છોડે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને ખબર પડે છે, દ્વારિકાના નાથને ખબર પડે એટલે એ અર્જુનને કહે છે કે એક અગ્નિ અસ્ત્ર છૂટ્યું છે, ધ્યાન રાખજે. બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, સામે તારે પણ તૈયારીમાં રહેવાનું છે. એ જ્યાં ચર્ચા હાલતી હતી એવા સમયમાં દોડતા એક સ્ત્રી આવે છે. આવી અને ભગવાન દ્વારિકાના નાથને કહે છે પાહી પાહી મહાયોગી, પાહી મહાયોગી દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી
महायोगिन देव देव जगत्पते। ભગવાનની નજીક આવી અને આ સ્ત્રી પ્રાર્થના કરે છે, હે નાથ, હે દ્વારિકાના નાથ, કૃપા કરો મારા ઉપર. સીધો જ એવો શબ્દ લીધો છે. પાહી શબ્દ છે ને, એ સંસ્કૃત છેલ્લો શબ્દ છે. ડાયરેક્ટ જ આ ભગવાનની પાસે આવી અને બે હાથ જોડી અને સીધું જ ભગવાન દ્વારિકાના નાથને કહે છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગત. પાગી પાગી મહાયોગી દેવ દેવ જગત્પતે. નાન્યમ ત્વદયમ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હવે આ જે સ્ત્રી ભગવાનની પાસે દોડીને આવ્યા છે ને, એને આ પાહી પાહી મહાયોગીને કીધું છે ને, એટલે ભગવાન દ્વારિકાના નાથને જઈને કીધું છે કે હું મારા માટે નથી આવી. પાંડવોના 5 બાળકોની હત્યા થઈ ગઈ છે. બાળકોની હત્યા થઈ ગઈ. પાંડવો છે એ તો હવે થોડો સમય છે, પછી આ વંશની અંદર બીજું કોઈ છે નહીં. માત્ર ને માત્ર મારા ગર્ભની અંદર એક સંતાન છે ને, એ જ. એટલે આ જે બ્રહ્માસ્ત્ર અગ્નિ અસ્ત્ર છૂટ્યું છે ને, એનાથી મારા ગર્ભને નુકસાન છે. હે દ્વારિકાના નાથ, તમે મારા ઉપર કૃપા કરો અને આ જીવને બચાવી લ્યો. સૂક્ષ્મ રૂપ લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા માં ઉત્તરાના ઉદરની અંદર જઈ અને આ બાળકની રક્ષા કરે છે. જેવી રીતે ભાગવતજીના વક્તા મેં તમને વાત કરી કે જેને એકેય પ્રકારની માયા નહોતી, એવા ભગવાન સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. જે માં અરણી દેવીના અને વ્યાસજી મહારાજ, પણ એને માયા નહોતી એટલે સુખદેવજી મહારાજ પોતાના ભજન કરવા માટે જંગલમાં વયા ગયા હતા અને શિષ્યો દ્વારા જેમ સુખદેવજી મહારાજ ફરી પાછા ભાગવતને માટે પરત પધાર્યા છે. તમને મને શાસ્ત્રોએ શું નથી આપ્યું? આ વ્યાસજી મહારાજના જ્યારે શિષ્યો બધું છોડીને સુખદેવજી મહારાજ જતા રહ્યા છે, વ્યાસજી મહારાજને એમ છે કે મારો બાળક આવે, મારો બાળક આવે. કેમ કે આ 18 પુરાણો છે, એનું પ્રચાર પ્રસાર ધર્મનો કોણ કરે? તમારી પાસે જમીન જાયદાદ માલ મિલકત હોય તો તમારી એવી ઈચ્છા હોય ને કે મારા દીકરાઓ આ બધું સંભાળે. તમારી પાસે મોટી ફેક્ટરી હોય તો તમારી એવી અપેક્ષા હોય કે મારો દીકરો મોટો થઈને પછી આ સંભાળે. એમ વ્યાસજી મહારાજને એમ હતું કે 18 પુરાણની રચના થઈ છે, મારો દીકરો સુખદેવજી આવી અને આ પુરાણોને આમ ઘટોઘટ સુધી પહોંચાડે. હવે એ સુખદેવજીની માયા તો હતી નહીં, એટલે એના જે શિષ્યો હતા ને એને જંગલમાં જઈ અને ભગવાનના મંત્રોચ્ચાર કર્યા છે. બળહા પીડમ નટવર વપુ, એવા શ્લોકોનું ગાયન કર્યું છે. કેવા સરસ શ્લોકો છે ભાગવતજીની અંદર. બળહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકાર બિવ્રત ભાસમ કનક કપીસમ વેદયંતીમ ચ માલા રંધાન વેણુરધર સુજય પૂરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આનાથી સુખદેવજી મહારાજ પરત પધાર્યા છે કે આવા શ્લોકો ક્યાં છે? ત્યારે એ શિષ્યો એવું બોલ્યા છે
કે આવા 1 2 નહીં, આવા તો 18,000 શ્લોક છે અને તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, તમારા પિતા પાસે જ પડ્યા છે. એટલે એનાથી સુખદેવજી મહારાજ પરત પધારે વ્યાસજીની પાસે. અને એવી જ રીતે અહીંયા માં ઉત્તરા ભગવાન દ્વારિકાના નાથને પ્રાર્થના કરે છે કે આ બાળકનું રક્ષણ કરો, આ બાળકનું રક્ષણ કરો. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ માતાના ઉદરમાં જઈ અને આ બાળકનું રક્ષણ કરે છે. સમય જતાં એ બાળકનો જન્મ થાય છે અને બધા સંતો મહાપુરુષો ઋષિઓ આવી અને જયકાર કરે છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય. અવસર આંગણ આવ્યો, મારે અવસર આંગણ આવ્યો, અવસર આંગણ આવ્યો. આપણા વડીલો, આપણી માવડીઓ છે ને, એ એવા સુંદર મજાના આવા ગીતો ગાતા અને એ અવસર ઉપર ભગવાનને બોલાવતા. જેમ પરીક્ષિતનો જન્મ થયો છે ને, એ કેમ કે પરીક્ષિત નામ જ એવું છે, જેને માતાના ઉદરની અંદર જે બાળકે પરિભ્રમણ કર્યું છે અને ભગવાન સ્વયં આ માના ઉદરની અંદર આવી અને જો આ રક્ષણ કરતા હોય, એવી રીતે આ તમામ જીવનું માના ઉદરની અંદર તમારું અને મારું રક્ષણ કરવા માટે ભગવાન પોતે આવ્યા હતા. નકર એ માના ઉદરની અંદર ક્યાં વ્યવસ્થા હતી? નહોતું આકાશ દેખાતું, નહોતું પૃથ્વી દેખાતી. જ્યારે તમે ને હું માતાના ઉદરમાં હતા ને, ત્યારે આપણને આકાશ નથી જોયું, આપણે પૃથ્વી નથી જોઈ, આપણે ગગનના તારામંડળ નથી જોયું. હા, બધી બાજુ અંધકાર હતો. એ અંધકારની અંદર આપણે તો હતા જ. જેવા 9 માસ પૂરા થયા એટલે આ ધરા ઉપર આપણો જન્મ થઈ ગયો છે. પણ એ આપણે ન્યા એની અંદર પોષણ કોણ આપતું હતું? ન્યા એ ઉદરની અંદર આપણી વ્યવસ્થા કરી કોને? એટલે આપણા ભજનો છે ને, એ આપણને સમજાવે છે. હે જીવાલા નવ માસ માતાના ઉદર વસ્યા. હે જીવાલા નવ ઉદર વસ્યા. હે દિવાલ જળથી દિવાયા, દિવાલે જળથી દિવાયા. ઉદર વસ્યા ને વાલો
ખંડરોજી એવી રીતે આ બાળકનો જન્મ થાય છે જેનું નામ છે પરીક્ષિત. પાંડવોનો વિજય થઈ જાય છે. ભગવાન દ્વારિકાના નાથ એવું વિચારે છે કે હવે ઘણો સમય થઈ ગયો છે, મારે હવે દ્વારિકા જવું છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જેવા દ્વારિકા જવાની વાત કરે એટલે 5 પાંડવો છે ને એ ભગવાનને કહે છે કે પ્રભુ રોકાઈ જાઓ, થોડો સમય હજી વધારે રોકાવો. ભગવાન કહે છે કે હવે મેં બધા કાર્ય જે કરવાના હતા એ બધા કાર્યને મેં કરી લીધા છે, હવે મારે દ્વારિકા જવું છે. પાંડવોએ બહુ ભગવાનને રોક્યા છે પણ ભગવાન રોકાણા નથી. થોડી વાર થઈ એટલે દ્રૌપદીજી આવે છે, કહે છે ભાઈ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ ભાઈ. પણ ભગવાન કહે છે કે નહીં, હવે મેં આ જે કાર્ય કરવાના હતા એ બધા કાર્યોને પૂર્ણ કર્યા છે, હવે મારે મારા સ્થાન ઉપર જવું જોઈએ. ભગવાનને બધાએ સમજાવ્યા છે પણ ભગવાન રોકાણા નથી. એ રથને આગળ હલાવે છે, આગળ જોવે છે, એક સફેદ વસ્ત્રમાં એક સ્ત્રી ઊભા છે. એ સ્ત્રીને જોઈ અને ભગવાને રથને ઊભો રાખ્યો છે. નજીક જઈને જોયું ને ત્યાં તો ભગવાન દ્વારિકાના નાથ હસવા માંડ્યા છે. કહે છે આ તો મારા ફઈ ઊભા છે, કુંતાજી ઊભા છે. કુંતાજીની નજીક જઈ અને ભગવાને કીધું છે કે કેમ છો ફઈબા? એ ફઈબા શબ્દ સાંભળી અને કુંતાજીને આંખમાં અશ્રુ આવી ગયા કે અખિલ બ્રહ્માંડનો નાથ મને ફઈબા કહીને બોલાવે છે. રડતા હતા, રડતા એટલે ભગવાને કીધું છે કે નક્કી આ ફઈબાને બધા કરતા કંઈક વધારે જોતું લાગે છે, નકર આમ બધાથી અલગ આમ નોખા થોડી ઊભા રહીએ. નહીતર તો ત્યાં ઘરે બધા હતા, મારી વિદાય કરવા ટાણે બધા ત્યાં હતા પરિવારના, તો આ ફઈબાને શું કામ અલગ ઊભું રહેવું જોઈએ? નક્કી આને કાંઈક વિશેષ જોઈએ છે, બધાથી અલગ ઊભા છે ને એટલે. અને ફઈબા રડે છે અને ભગવાન દ્વારિકાના નાથ બહુ હસે છે. ફઈબા રડે છે અને ભગવાન હસે છે. અને જેવું માગવાનું કીધું ને એટલે ફઈબાએ માગ્યું છે, અને એવું માગ્યું ને કે હવે ફઈબા હસે છે ને દ્વારિકાનો નાથ રડે છે. કહે છે માગો ફઈબા. ત્યારે એ કુંતાજી એવું માગ્યું છે કે મને આપવું હોય ને તો એક કામ કરો, આ જીવનની અંદર મને એટલું દુઃખ આપો, અહીંયા મને દુઃખ આપો એવું નહીં, હું જ્યાં જાઉં ને ત્યાં મારી સાથે સાથે દુઃખ આવે. ભગવાન કહે છે ફઈબા તમારી ઉંમર થઈ ગઈ છે, હવે આ સુખના બદલે તમે દુઃખ માગો છો. ત્યારે એ કુંતાજી બોલ્યા છે કે મને ખબર છે, હું સમજી વિચારીને દુઃખ માગું છું. મને ખબર છે સુખ આવશે ને તો તું અમને મૂકીને જાઈશ, પણ દુઃખ હશે ને તો તું અમને ક્યારેય છોડીને જવાનો નથી. વિપદ સંતુના સત્વા તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. અને એવું સુખ આપણને જોતું નથી જેમાં આપણને ગોવિંદ ભૂલાઈ જાય, જેમાં આપણને કૃષ્ણ ભૂલાઈ જાય. એના કરતાં તો એ દુઃખ તો સારું. આવું કુંતાજી કહે છે કે અને જ્યારે અમારા ઉપર દુઃખ આવ્યું ને ત્યારે અમે તને નજીક જોયો છે કનૈયા. એ ભરી સભામાં એ દુશાસન આવીને જ્યારે અમારા ઘરના લક્ષ્મી જેને કહેવાય એવું એક પછી એક જ્યારે એમ કહેવાય છે કે એ દુશાસનની ભરી સભામાં ચીર ખેંચતો હતો, એવા સમયે દ્વારિકાના નાથ તમે આવી અને એ ચીર પૂર્યા છે. એ સભાની અંદર નહીતર કોણ નહોતું બેઠું? એ ભીષ્મ દાદા પણ ત્યાં બેઠા હતા, અને છતાં એ દુશાસન આવી અને એક પછી એક સાડી ખેંચતા ગયા. એવા સમયમાં એ અમારા દ્રૌપદી એમ કીધું છે કે હરિ અનંત, હરિ કથા અનંતા, હરિ બધી જગ્યાએ વ્યાપક છે, અને જો કૃષ્ણ
હે દ્વારિકાના નાથ, તમે વ્યાપક હોય તો તમે બધી જગ્યાએ હોય ને હોય, અને જો તમે બધી જગ્યાએ હોય તો તમે અહીંયા હોવા જોઈએ. અને કનૈયા, જો તું અહીંયા હોય અને આજે આ દુશાસન તારા આ બેનના જો ચીર ખેંચતો હોય અને અખિલ બ્રહ્માંડના નાથ તું જો હવે અહીંયા ન આય તો પછી એટલું કીધું ને ત્યાં તો મારો દ્વારિકાનો નાથ, મારો કૃષ્ણ પરમાત્મા, મને એમ લાગે છે કે એને સાડીનો અવતાર કેમ લીધો હોય. સાડી ખૂટવા ન દીધી બાપ. એક જ પ્રેમનો તાતળો બાંધ્યો હતો અને એ તાતળાના આજે 999 ચીર ભગવાન દ્વારિકાના નાથે પૂર્યા છે. માં કુંતાજી કહે છે કે ત્યારે અમારે દુઃખ હતું ત્યારે અમે તને નજીક જોયો, જ્યારે મારા 5 બાળકો ઉપર જ્યારે દુઃખ આવ્યું છે અને આ બાજુ એક બાજુ સેના એક બાજુ કૌરવો અને દુઃખ જ્યારે આવ્યું ત્યારે કનૈયા મેં તને મારા દીકરાઓની નજીક જોયો છે. જ્યારે જ્યારે અમારા પરિવારમાં દુઃખ આવ્યું ને ત્યારે મેં દ્વારિકાના નાથને જોયા છે. આજે અમારા પરિવારમાં દુઃખ બધુંય વયું ગયું એટલે તમે અમને છોડીને જાઓ છો ને. હું કામ અમારા પરિવારમાં હવે દુઃખ નથી, એના કરતાં મારું જીવન દુઃખીથી ભરી દો એટલે તમે ક્યારે જવાનું નામ જ ન લ્યો. આવી કુંતાજીની ભક્તિ છે બાપ. અને દુઃખમાં જ ભગવાનનું સુમિરન આપણને બધાને યાદ આવે, એ આપણને બધાને ખબર છે. બાકી તો અભિમાન આવી જાય છે, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે હે પ્રભુ હે માં, એના કરતા સુખમાં યાદ કર્યા હોય તો દુઃખ આવે જ નહીં. પણ આપણે શું કરીએ છીએ? ઓ મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાવું રે હું બહુ અભિમાની, બની જાઉં જ્યારે બહુ અભિમાની. અરે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એટલે આપણે સુખ આવે ને ત્યારે ભગવાનને ભૂલી જાય. ઘણી વાર ઉતાવળે આપણે તૈયાર થઈને નીકળી ગયા હોય ને એટલે તમે આમ બધું બંધ કરી શકો, પણ ઠાકોરજીનો જે દ્વાર હોય ને એને આપણે બંધ કરતા ભૂલી જાય. એને આમ કહેતાય ભૂલી જાય કે અમે જઈએ છીએ, અમારી ભેગા રહેજો. શું કામ? આપણી પાસે વ્યવસ્થા એટલી બધી છે. પણ વિચાર કરો, ભગવાન તમને જાજુ આપે, હું છે એના કરતાં તમને ઘણું બધું આપે. હા, અત્યારે આપણે બધાને વ્યવસ્થા કેવી છે? તમારે મારે આપણે બધા આવી ગયા, બધાના કમરા અલગ અલગ, બધાના મોબાઈલ અલગ અલગ, બધાના એસી અલગ અલગ, બધાના ટીવી અલગ અલગ થઈ ગયા. ભેગા હોવા છતાંય ભેગા નથી એવું લાગે છે મને. હવે તો એવી સિસ્ટમ નીકળી ગઈ યાદવભાઈ કે છોકરો બેલ વગાડે ને એટલે એના રૂમમાં એની થારી જાય, બીજા દીકરાની બીજા રૂમમાં થારી જાય. મને ખબર નથી પડતી પરિવાર ભેગો રહે છે કે આ મકાન એક જ છે. આમાં આવી વ્યવસ્થાઓ, એમાં એકી સાથે બહાર જવાનું થયું હોય ત્યારે 3 ગાડી તો આપણા ઘરની તૈયાર થઈ હોય. દીકરાની અલગ 4 વ્હીલ, બીજા દીકરાની અલગ 4 વ્હીલ, મમ્મી પપ્પાની અલગ 4 વ્હીલ. ભલે ભગવાન તમને છે એના કરતાં વિશેષ આપે, પણ એકાદી 4 વ્હીલ એવી રખાય કે એમાં આખો પરિવાર આવી જાય. ક્યારેક એમાંય જવાય, નકર આ બધું ભૂલાઈ જાય. ભલે એની રીતે સ્વેચ્છાએ જવું પડે કેમ કે અલગ અલગ વ્યવસાય કરતા હોય, પણ ક્યારેક આખો પરિવાર ભેગો બેસે ને એવું કરાય. એટલે આ બધી વ્યવસ્થા આપી છે એટલે ભૂલાઈ જાય છે. પણ વિચાર કરો કે કદાચ આવી વ્યવસ્થા ન હોત અને એક જ નાની એવી ઓયડી હોત અને એમાં આખો પરિવાર રહેતો હોત અને એમાં મોટું બધું આપણે મંદિર બનાવ્યું હોય અને ક્યાંક જવાનું થાય, મંદિર સિવાય આપણી પાસે કાંઈ વ્યવસ્થા ન હોય તો આપણે કેવા સરસ મજાના જાય કે પ્રભુ ધ્યાન રાખજો.
કેમ કે બીજી કાંઈ વ્યવસ્થા નથી. એટલે કુંતાજી કહે છે કે ઘણી બધી વ્યવસ્થાઓમાં ભૂલાઈ જાય, પણ કનૈયા દુઃખ હશે ને તો એ દુઃખની અંદર તારું સુમિરન હું ક્યારે નહીં ભૂલું. એવી સગવડતા, એવી સુવિધા મારે નથી જોતી જ્યાં ભગવાન તારું નામ ન હોય. રામ નામનું ભલે હોય એક ઝૂંપડું, રામ નામનું હોય ઝૂંપડું, ઈ પાપીના ભલે હોય 10 ગામ, આગ લગાવો ઉસ ગામ કો જ્યાં નથી મારા રામનું નામ. એટલે યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે કાયામાં કીડા પડે જ્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું, દુઃખમાં હું યાદ કરું, દુઃખમાં હું યાદ કરું. એટલે કુંતાજીએ ભગવાનને આવી સ્તુતિ કરી છે, ભગવાનને અરજ કરી છે, અને પછી ભગવાન રોકાય છે. હવે ભગવાન રોકાણા એટલે પાંડવો વિચાર કરે છે કે અમે ભગવાનને રોક્યા તો ભગવાન એકેય દિવસ રોકાણા નહીં ને હવે ભગવાન કેમ પરત આવ્યા છે. ભગવાને કીધું છે કે હું તમારા કોઈના માટે આવ્યો નથી, મને મારું એક કાર્ય બાકી રહી ગયું ને એ યાદ આવ્યું છે. કહે છે કેમ? કહે છે કે એ મને વચન આપેલું યાદ, એ વચન યાદ આવી ગયું છે. કયું વચન? ભગવાને જે ભીષ્મ પિતામહને આપેલું વચન. આજે પિતામહ એમ કહેવાય છે કે એ બાણની સૈયા ઉપર સૂતા સૂતા ભગવાનની રાહ જોવે છે. ત્યાં ઋષિમુનિઓ ઊભા છે, બધાને ખબર છે કે દ્વારિકાના નાથ અહીંયા આવશે. શું કામ? જ્યારે જે સમયે યુદ્ધનો પ્રારંભ થવાની, શરૂઆત થવાની તૈયારી હતી ને, ત્યારે ભગવાન દ્વારિકાના નાથે દ્રૌપદીજીને સમજાવ્યા હતા કે સાંભળો બેન, જો પાંડવોનો વિજય જોઈ છે તમારે? માં કહે છે મારે તો વિજય એનું જ જોઈએ છે ને. એના માટે તમારે એક કામ કરવાનું છે, જો એ કાર્ય તમે નહીં કરો ને તો પછી પાંડવોનો વિજય મારાથી પણ શક્ય છે નહીં. કહે છે કેમ? કાલે વહેલી સવારમાં ભાનુમતી પિતામાના આશીર્વાદ લેવા માટે આવવાના છે, અને જો એ ભાનુમતીને પિતામાએ એમ કહી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ, પછી હું પાંડવોને જીતાડી નહીં શકું, એટલું યાદ રાખજો. પાંડવોનો વિજય પછી મારાથી નહીં થાય. કહે છે તો ભગવાન દ્વારિકાધીશ કહે છે એના માટે થોડું વિચારવું પડશે. ઈ પહોંચે એ પહેલા તમે પહોંચી જાઓ, અને લાજનો ઘૂંઘટ આમ મોટો કાઢીને જાજો, એટલે પિતામાને ખબર ન પડે તમે આવ્યા છો. એને એમ જ થવું જોઈએ કે ભાનુમતી આવ્યા છે. જો તમારી ખબર પડશે ને તો આશીર્વાદ મળશે નહીં. એ પહોંચે એ પહેલા પહોંચી જાઓ. વહેલી સવારમાં દ્રૌપદીજી આમ સાડી છેડો આમ ઘૂંઘટ કાઢી અને અંધારું એકદમ ધીમે 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 કરતા આમ હાલે છે ને. ભગવાનને કહે છે તમે સાથે હાલો. હા, આટલી વહેલી સવારમાં મને હજી ડર લાગે છે. ભગવાન કહે છે મારાથી ન અવાય. કહે છે નહીં તમે હાલો. દ્વારિકાના નાથ કહે છે હું આવું, પણ એક કામ કરજો, પૂછે ને તો મારું નામ આપતા નહીં કે હું આવ્યો છું, નકર આપણું કાર્ય થાય નહીં. ભગવાન દરવાજા પાસે ઊભા છે, પિતામાં પોતાના જગ્યા ઉપર બેઠા છે, આંખો બંધ છે, અને દ્રૌપદીએ આવી અને પિતામાના ચરણ સ્પર્શ કર્યા છે. પિતામાને ખબર હતી ભાનુમતી આવવાના છે,
પિતામાને એમ કે ભાનુમતી આવી ગયા અને પિતામાએ આશીર્વાદ આપ્યા છે, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલું કીધું ને ત્યાં તો દ્વારિકાના નાથ દરવાજે ઊભા ઊભા કહે છે કાંઈ બોલતા નહીં, હવે આવતા રહ્યો, પણ બેનોથી મૌન રહેવાય નહીં. ચાલો ભાઈ. અને ફરી પાછા દ્રૌપદી બોલ્યા છે કે પાંચાલી દ્રૌપદી આપણે ફરી ફરી પ્રણામ કરે છે. એટલું કીધું ત્યાં તો પિતામાં ઊભા થઈ ગયા કે તમે અહીંયા ક્યાંથી આવ્યા? મારે આશીર્વાદ આપવાના હતા ભાનુમતીને, અને તમને મોકલા છે કોને? બેકગ્રાઉન્ડ આપો ભાઈ, શૂટ આપો ભાઈ, ગમે આપો. તમને મોકલા છે કોને? આ તમારું કામ નથી, તમે અહીંયા આવી જ ન શકો. તમને કોકે સમજાવ્યા હોય ને એવું લાગે છે. સાચું બોલો, તમે કોની સાથે આવ્યા છો? વાથી દ્વારિકાના નાથ આમ કરે, મારું નામ ન આપતા. બરાબર આમ હાથમાં ફાનસ ઉપાડ્યું અને ધીમે 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 દરવાજાની પાસે પિતામાની નજર ગઈ છે. જેવું દરવાજે કોઈ વ્યક્તિ જોયું એટલે પિતામા બોલ્યા છે કે ત્યાં કોણ ઊભું છે? કહે છે એ તો કોઈ ચોકીદાર ઊભા હશે, મને ખબર નથી કોણ છે. પિતામાં ફાનસ લઈને જેવા નજીક ગયા એટલે ભગવાન દ્વારિકાના નાથ ધીમે ધીમે આમ હાલવા માંડ્યા. પિતામાએ ઉતાવળા પગલા ભર્યા છે, દ્વારિકાના નાથે ઉતાવળા પગલા ભર્યા. પિતામાં દોડ્યા, ભગવાને દોડ્યા છે. દોડતા દોડતા આમ દોડાતું નથી, કેમ કે પગમાં ચાખડી હતી ને એ લાગતી હતી, એટલે ભગવાને એ ચાખડીને હાથમાં લીધી છે. ભગવાન એ પોતાને ચાખડીને હાથમાં લઈને દોડ્યા છે. અને પિતામાં સમજી ગયા, અને પિતામાં દોડતા દોડતા એટલું બોલ્યા છે કે આ જગતે વાંસળી વગાડતો કૃષ્ણ જોયો, આ જગતે ગાય ચરાવતો કૃષ્ણ જોયો, આ જગતે રાસ રમતો કૃષ્ણ જોયો, પણ એક પિતામાં એવા છે કે એને હાથમાં પગરખા લઈને ભાગતો કૃષ્ણ એને એક જ જોયો છે. આ ચિત્ર મારા સિવાય બીજા કોઈ નથી જોયું. એટલું કીધું ને ત્યાં તો ભગવાન પોતાની જગ્યાએ ઊભા રહી ગયા છે. કહે છે પિતામાં માગો, તમારે જે જોઈએ તે માગો. એવા સમયે પિતામાએ કીધું છે કે મારાથી હાથ લાંબો ન કરાય, હું ગંગાનો પુત્ર છું, મારી માં ગંગા છે. જો હું ભગવાને કીધું પિતામાં તમે માગશો ને તો મને વધારે આનંદ આવશે. તો પિતામાને એમ થયું અખિલ બ્રહ્માંડના નાથને મારા માગવાથી આનંદ આવતો હોય તો મારે કાંઈક માગવું પડે. એટલે પિતામાએ કીધું છે કે મને આપવું હોય ને તો ભગવાન દ્વારિકાના નાથ, હે જગત ગુરુ, હે જગત પિતા, હે પરમેશ્વર, મને આપવું હોય ને તો એક વચન આપો. કેવું વચન? એ પિતામાએ પિતાની પાસે વાત કરી છે અને કહે છે હું આપને ઓળખું છું અને મને ખબર છે કે કલિકાલની અંદર હમણાં થોડો સમય પહેલા જ એમ કહેવાય છે કોરોના કાળ આવ્યો હતો. એ કોરોના તમને મને બધાને યાદ છે. ભાઈ ભાઈને જોઈ નહોતો શકતો, દીકરો બાપને જોઈ નહોતો શકતો, બાપ દીકરાને નહોતો જોઈ શકતો. એવી રીતે પિતામાએ ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું છે કે મને ખબર નથી, જ્યારે આ દેહનું આ કાયાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે કદાચ મારો પરિવાર મને આવી અને ચમચી પાણી પીવડાવે ન પીવડાવે, કદાચ મારું મૃત્યુ થાય અને કદાચ હું એવી જગ્યાએ હોય જ્યાં મને આ દેહની શુદ્ધિ હોય ન હોય. આપણે જોઈએ ગઢપણમાં કાન સાંભળતા બંધ થઈ જાય, આંખોથી દેખાતું બંધ થઈ જાય, પગથી આમ હાલવાનું બંધ થઈ જાય. એટલે પિતામાં કહે કદાચ હું દેખું ન દેખું, સાંભળું ન સાંભળું, હાલી હગું ન હાલી હગું, તારા મંદિરે જઈ હગું કે ન જઈ હગું, કદાચ ભાનમાં હોય કે નો ભાનમાં હોય, મારો પરિવાર મારી પાસે પહોંચે ન પહોંચે એની મને કાંઈ ખબર નથી, પણ કનૈયા મને વચન આપ. એવા સમયે જ્યારે મારો છેલ્લો શ્વાસ હાલતો હોય, કોઈ આવે કે ન આવે, મારી આંખ ખુલે એટલે દ્વારિકા વાળો મારી નજીક દેખાય, એવું વચન આપે છે બાપ. ક્યારે કોઈ પાસે મેં હાથ લાંબો નથી કર્યો, કેમ કે મારી માં ગંગા છે, હું ગંગાનો પુત્ર છું. હું ક્યારે હાથ લાંબો ન કરું, પણ અખિલ બ્રહ્માંડના નાથ જ્યારે જગતનો ગુરુ મારી નજીક ઊભો હોય ને ત્યારે પિતામાં કહે છે કે બીજો સમય મારો હાચવો કે ન હાચવો, પણ એ સમય મારો હાચવી લેવાની જવાબદારી તમારી છે, એવું વચન આપો મને. અને એ સમય હાચવવા માટે થઈ
સમય મારો સાધ જેવાલા કરું તને કાલા અંત સમય મારો આવશે જ્યારે નહીં હોય દેહનું ભાન અંત સમય મારું આવશે જ્યારે દેહનું ભાન. તમારો ને મારો કદાચ એવો સમય આવે આ દેહનું ભાન હોય ન હોય ખબર આપણે ઘણી જગ્યાએ જોયું કે એ વૃદ્ધ માં હોય અને ડોક્ટરે કીધું હોય કે હવે 2, 5, 10 કલાક છે એટલે આપણે બાને કહેતા હોય કે બા આને ઓળખો બા એમ કે ના એ ભૂલી ગયા હોય એની યાદ શક્તિ વહી ગઈ હોય એટલે આપણે આજ ભગવાનને કહ્યો કે એવો સમય અમારો કદાચ આવે કદાચ અમે કોઈને ઓળખી કે ન ઓળખી પણ દ્વારિકાના નાથ તારું દર્શન મળે એટલે તું અમને ઓળખ ને એ અમારા માટે ઘણું છે એ આપણને ઓળખે ને તોય ઘણું છે દ્વારિકાની અંદર એમ કહેવાય છે કે પૂનમ માટે મોટી લાઈન હતી એમાં એક સુરદાસજી ઊભા હતા એ સુરદાસ આમ દેખતા નહોતા કોઈએ કીધું કે તમે કેટલો સમયથી આવો છો એને કીધું હું 35 વર્ષથી અહીંયા પૂનમ ભરવા આવું છું કહે તમે હાવ સુરદાસ છો કે હા હું હા મને કાંઈ દેખાતું નથી તો કોઈએ એની મસ્કરી કરી કે તમે દેખાતું નથી તમને ક્યાં દર્શન થવાના છે હું કામ આવો છો ત્યારે એ સુરદાસ બોલ્યો કે હું ભલે ન જોઉં પણ દ્વારકા વાળો તો જોવે છે ને હું આવી ગયો બાપ એમ આપણે તમારે ને મારે કહેવાનું છે અમે કદાચ ભૂલી જાય પ્રભુ પણ તું અમને ન ભૂલતો એવું આજ અમને વચન આપજે બાપ એટલે મારી સાથે સાથે બધા આ ભાવથી ગાઓ અંતે સમય મારો આવશે જ્યારે નહીં હોય દેહનું ભાન બધા ગાઓ અંત સમય મારો આવશે જ્યારે નહીં હોય સમય. તમારો અવાજ નથી આવતો બેનો એમને આમ રાગમાં ગાઓ ભગવાનને રાગ બહુ પ્રિય છે હું ગાવ એવી રીતે મારી પાછળ ગાઓ અંતે સમય મારો આવશે જ્યારે નહીં હોય દેહનું ભાન અંતે સમય વાહ હજી પાછળ વાળા બેનો ગાતા નથી અંત સમય આપણો કાલ ને કાલ નહીં આવે હો આપણે બધા ઘણું જીવવાના છે કોઈને ડર લાગતો હોય ને નો ગાતા હોય એવું હોય તો મને કહો ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે પણ જ્યારે એ સમય આવે ત્યારે દ્વારિકાનો નાથ ત્યારે કૃષ્ણ પરમાત્મા એવા સમયે જગત ગુરુ તમારું મારું બાવડું જાલી લે ને તો આ જન્મ આપણો સુધરી જાય બાપ 71 પેઢીઓ આપણી તરી જાય એના માટે કહું છું આ અવસર મળ્યો છે ને આ 7 દિવસનો જે આપણો આ સમય છે ને એમાં આજે બીજો દિવસ આ 7 દિવસ પૂરા થાય ને પછી અહીંયા આ જગ્યા ઉપર તમે બેસજો તમને કોઈ એમ નહીં કે રામ બોલો તમને કોઈ એમ નહીં કે કૃષ્ણ બોલો કેમ કે એ અવસર બંધ થઈ રવિવારે તમને બેંકેથી પૈસા નથી મળતા શું કામ રવિવારે બંધ હોય એવી રીતે તમને મારા જીવનની અંદર આ હાથે વાર એવા આપ્યા છે કે એમાં એકેય પ્રકારનું ભગવાનના નામની બેંક બંધ છે જ નહીં ઉપડે એટલું ઉપાડી લેજો સમય આવે કામ આવશે બાપ એટલે તમને કહું છું બધા સાથે ગાઓ અંતે સમય મારો આવશે જ્યારે નહીં હોય દેહનું ભાન અંત સમય મારો એવા સમય મુખ તુલસી દેજો એવા સમય મુખ તુલસી દેજો અમીના પાન સમય મારો સાધજો વાલા કરું તને કાલા વાલા એ વચન યાદ આવી ગયું ભગવાનને
એટલે ભગવાન કહે છે મારે પિતામાની પાસે જવું છે અને પિતામાની પાસે જઈ અને દિવ્ય દર્શન આપે છે અને પછી પિતામાં આ દર્શન જોઈ અને કહે છે કે ધન્ય છે પ્રભુ, ધન્ય, તમે વચન નિભાવવા માટે આવી ગયા દ્વારિકાના નાથ. નગર બાળની સયા ઉપર સુતા છે, એના ચરણ સ્પર્શ કરવા છે પણ એ કરી નથી શકતા. અને એવા સમયે પિતામાં કહે છે પ્રભુ હવે તમે આવ્યા છો ને તો મારે તમને કંઈક આપવું છે. ભગવાનને કીધું છે મારી દીકરીની સાથે તમે લગ્ન કરો એવું કીધું ને એટલે ઋષિ મુનિઓ દાંત કાઢે છે કે પિતામાં પોતે પરણ્યા નથી તો એની દીકરી ક્યાંથી? એ દીકરી કોણ? પિતામાએ કીધું છે મારી દીકરીનું નામ છે મતિ. મતિ એટલે બુદ્ધિ. પિતામાએ પોતાની બુદ્ધિ છે ને એ દ્વારિકાના નાથને ચરણની અંદર મૂકી છે કે ભગવાન દ્વારિકાનો નાથ મારી સામે હોય ને તો મારે મારી મતિને ત્યાં મૂકી દેવી પડે બાપ. એટલે ફરી ફરીને કહું છું ક્યારેય પણ કોઈ દેવસ્થાને જાઓ, કોઈ આવા સત્કાર્યમાં તમે જાઓ ત્યારે તમારી મતિ છે ને એને દ્વારિકાના નાથના ચરણોમાં મૂકીને આવજો, પછી તમને આ સમજવાનું બહુ આનંદ આવશે. બુદ્ધિથી ભગવાન મળશે નહીં, મળશે નહીં ને મળશે નહીં જ. બુદ્ધિને એક બાજુ મૂકી દો અને આત્માથી તમે તમારું ભજન ચાલુ રાખો. બુદ્ધિથી જો તમે કથા સાંભળવા આવશો ને તો તમને ભાગવતજી નહીં દેખાય, તમને આ બધી સુવિધાઓ દેખાય કે આ સફેદ કલરનું છે ને એને પિંક કલરનું રાખ્યું હોત ને તો કેટલું સરસ હતું, આવું જ દેખાય. અહીંયા આ કલરની બદલે બીજો કલર, અહીંયા ઓલા બેને આજે આ સાડી પહેરી એના કરતાં કાલે પહેરી હતી વધારે સાડી હતી, ક્યાંથી લીધી? આ બુદ્ધિ છે ને આવું જ કરશે, એમાં 7 દિવસ નીકળી જાય. પણ જો બુદ્ધિને મૂકીને આવશો અને આત્માથી જો તમે ખાલી ગેટ પાસે પહોંચશો ને ત્યાંથી તમને એમ થાય કે મંડપ હોય કે ન હોય મને કાંઈ ફેર નથી, મારું ભાગવત અહીંયા આવી ગયું એટલે મારો ભગવાન અહીંયા આવી ગયો છે, મારે માત્ર એનું ભજન કરવા માટે. એ જ્યારે તમારો વિચાર આવશે ને ત્યારે સમજી લેવાનું કે હવે આત્માનો દીપક પ્રાગટ્ય થયો છે. એટલે પિતામાએ કીધું છે કે મારી મતિ નામની દીકરી હું તમને અર્પણ કરું છું. અને પિતામાએ એ સમયે ભગવાનને સ્તુતિ કરી છે, પણ કેવી સ્તુતિ? ઇતિમતિ રૂપ કલ્પિતરી તૃષ્ણા ભગવતી સાધ્વગપુંગવે સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિ મુપેયુષિયદ ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમારવર્ણમ રવિધર ગૌરવરમ પરમ. ખૂબ સુંદર મજાની મોટી સ્તુતિ છે પણ સમય આપણી પાસે છે નહીં, કેમ કે 12:05 થઈ ગઈ છે. પણ પિતામાએ જે સ્તુતિ કરી છે એ સ્તુતિને ગાવાથી ભગવાન દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા તમારી અને મારી નજીક રહે છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા હરિ તૃષ્ણા આવી સ્તુતિ કરી અને દિવ્ય દર્શન આપી અને સુંદર મજાની આ મહાભારતની કથાની અંદર આપણે આ સમજવા મળે છે. આજની કથાને ભગવાન શ્રી હરિ પરમાત્માના ચરણોમાં, જગતગુરુના ચરણોની અંદર આપણે વિરામ કરીએ અને આવો ભગવાનને ભાવથી દૂધ આપણે ધરીએ અને 2 જ કડીમાં ભગવાનને ભાવથી દૂધ જમાડતા હોય એવો આપણે બધા ભાવ કરીએ. આવો 2 મિનિટ માટે મારી સાથે બધા. ઓ દૂધ ગાય ના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાય ના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ્ય જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી આરોગ્ય પ્રભુ પ્રેમ ધરીને મારી વિનતી ઘનશ્યામ. આ મીઠું મોડું કેજો જોઈએ તે માગી લેજો. આ
કટોરી ભરી લાવી છું મારા દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મારા આરોગ્ય જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ આ ચંદ્રાવલી પંખા રોડે જ્યાં લક્ષ્મીજી આરતી ઉતારે ચંદ્રાવલી પંખા ઢોળે ત્યાં લક્ષ્મીજી આરતી ઉતારે એવા વ્રજવની કાનવાત કીને આ રોગ જો મારા દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મારા એ ગોકુળ ગેલું કીધું મારું માખણ ચોરી લીધું તમે ગોકુળ ગેલું કીધું મારું માખણ ચોરી લીધું એ વાલે પ્રેમ ધરીને દૂધ પીધું કટોરી ભરી લાવી છું મારા દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મારા નિરાતે નિંદ્રા લેજો પ્રભુ સેવા હોય તો કેજો નિરાતે નિંદરા લેજો પ્રભુ સેવામાં દેજો અમારા દ્વંદ્વત સ્વીકારી લેજો કટોરી ભરી લાવી છું મારા દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મારા હે વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ચડિયા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ટળિયા મારા સકળ મનોરથ ચડિયા કટોરી ભરી લાવી છું મારા દૂધ ગાયના ઉગાડી કટોરી ભરી લાવી છું મારા આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનતી ઘનશ્યામ મારી વિનતી ઘનશ્યામ મારી વિનંતી ઘનશ્યામ બોલીએ ભાગવત ભગવાન કી જય આજની કથાને આપણે અહીં વિરામ રાખીએ બપોર પછી બધાએ 3 વાગે અહીં પહોંચી જવું તમારે બધાએ 2:45 વાગે પહોંચી જવાનું જેથી કરી અને આપણી જોકે આયોજકોનું કહેવું એવું છે કે અહીંયા તમારે 2:30 વાગે જ અને હું તો એમ કહું છું મહેમાનો આવ્યા હોય એને પ્રસાદ લઈને અહીંયા કીર્તન કરવા તરત આવી જ જવું જોઈએ કેમ કે આ યજ્ઞ છે આનું ફળ બધાને પરિણામ આનું રિઝલ્ટ સારું હોય પુણ્ય કમાવવું ને એ આમ અઘરું છે એ તમને સંપત્તિથી મળે નહીં પણ આ કથા પંડાલની અંદર તમને મળે છે તો લઈ લેવું એટલે બધાએ ભોજનનો પ્રસાદનો લાભ લેવો અને ફરી પાછા આપણે મળ્યા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.